विद्यार्थी मित्रों नमस्कार। आज આપણે સ્વાધ્યાય 7.2 માં પ્રશ્ન નંબર 7 ત્યાંથી આગળ વધીએ। પ્રશ્ન નંબર 7 જેમાં ખૂણો a બરાબર 90 અને ab બરાબર 80 હોય તેવો એક કાટકોણ ત્રિકોણ abc આપેલો છે। ખૂણા b અને ખૂણો c બંનેના માપ શોધવાના છે। તો ત્રિકોણ abc માં ખૂણો a કાટખૂણો છે એટલે આ પ્રમાણેની આકૃતિ થશે। ખૂણો a કાટખૂણો B અને C AB બરાબર 80 છે એટલે કે AB નું અને AC નું માપ સમાન છે। ખૂણો B શોધો, ખૂણો C એનું માપ પણ શોધો। તો જો ત્રિકોણ ABC માં AB બરાબર 80 છે તો રકમમાં આપેલું છે બે બાજુઓ હોય સમાન તો તેના ખૂણા સામેના સમાન થાય। AB ની સામેનો ખૂણો C, AC ની સામેનો ખૂણો B। આમાં જે ન હોય ABC માં B નથી તો ખૂણો B સામેનો ખૂણો, ABC માં C નથી તો C એની સામેનો ખૂણો। સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય। સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે। બરાબર, અને આપણે પરિણામ નંબર 1 આપીએ। બીજું સ્ટેપ, ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C લઈએ તો આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। એમાં ખૂણા A નું માપ 90 રકમમાં આપેલું છે। C અને B ખૂણા બંનેના માપ સમાન છે તો C ની જગ્યાએ આપણે B મૂકીએ। અંશમાં પક્ષ પરથી ખૂણો A બરાબર 90 અને પરિણામ નંબર 1 પરથી ખૂણો C બરાબર ખૂણો B। 90 સામે લઈ જાવ તો 180 માંથી 90 બાદ થશે। ખૂણો B વત્તા ખૂણો B, બે ખૂણો B બરાબર 180 માઈનસ 90। 180 માંથી 90 બાદ કરો તો 90 થાય અને ગુણાકારના બે સામે જાય તો ભાગાકારમાં આવે તો 90 ભાગ્યા 2 એટલે 45। ખૂણા B નું માપ 45 થાય। ખૂણો B બરાબર ખૂણો C છે માટે ખૂણો C બરાબર પણ 45। તો આવી રીતે બંને ખૂણાના માપ મળી જશે। ખૂણો B અને ખૂણો C બંને ખૂણાના માપ આપણને શોધવાના કીધા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 ના હોય છે। માનો કે આ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે। સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુના માપ સમાન, AB, BC અને AC ત્રણેય બાજુના માપ સમાન છે। તો આપણે પક્ષ સમબાજુ ત્રિકોણ આપેલો છે તો આપણે લખીએ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે। સમબાજુ ત્રિકોણ છે। સાધ્ય બધા જ ખૂણાના માપ 60 હોય છે એટલે કે ખૂણો A 60 નો, ખૂણો B 60 નો અને ખૂણો C એ પણ 60 નો। ત્રણેય ખૂણાના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ 60 હોય છે। સાબિતી, ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે। આવું આપણને બોક્સમાં આપેલું છે। સમબાજુ ત્રિકોણનો મતલબ થાય AB બરાબર BC બરાબર AC। ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય। અને આપણે પરિણામ નંબર 1 આપીએ। હવે આપણે ત્રિકોણ ABC એમાં
AB बराबर BC લઈએ પરિણામ નંબર 1 પરથી ત્રણ બાજુઓ સમાન હોય તો કોઈ પણ બે બાજુ લઈએ તો તે બે બાજુઓ પણ સમાન થાય તો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન થાય AB ની સામેનો ખૂણો C BC ની સામેનો ખૂણો A સમાન બાજુ ની સામેના ખૂણા સમાન હોય છે અને આપણે પરિણામ નંબર 2 આપીએ આવી જ રીતે ABC ત્રિકોણમાં BC બરાબર AC લઈએ અથવા AB બરાબર AC લઈએ કૌંસમાં પરિણામ નંબર 1 પરથી ત્રણ બાજુઓ સમાન છે એટલે કોઈ પણ બે બાજુ સમાન લઈ શકાય પહેલી અને બીજી બાજુ સમાન લીધેલી હવે આપણે પહેલી અને ત્રીજી બાજુ સમાન લીધેલી તો AB ની સામેનો ખૂણો C AC ની સામેનો ખૂણો B સમાન બાજુ ની સામેના ખૂણા સમાન હોય છે અને આપણે પરિણામ નંબર 3 આપીએ પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 પરથી ખૂણો C અને A સમાન છે ખૂણો C અને B સમાન છે માટે ખૂણો A અને ખૂણો B પણ સમાન થાય માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C ત્રણેય ખૂણા સમાન થશે અને આપણે પરિણામ નંબર 4 આપીએ હવે આપણે ત્રિકોણ ABC લઈએ ત્રિકોણ ABC માં ત્રણ ખૂણાના સરવાળા વિશે જોઈએ તો આપણને ખબર છે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે તો ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C છે તો A ખૂણો ત્યાં A લેવા દઈએ B ખૂણાની જગ્યાએ પણ A લખીએ C ખૂણાની જગ્યાએ પણ A લખીએ કારણ કે C બરાબર પણ A છે B બરાબર પણ A છે સામે 180 એમને ખૂણો A વત્તા ખૂણો A વત્તા ખૂણો A એટલે કે ત્રણ ખૂણો A બરાબર 180 એટલે 3 ગુણ્યા 60 તો 3 3 કેન્સલ માટે ખૂણો A બરાબર 60 અને ખૂણો A બરાબર B છે માટે ખૂણો B બરાબર 60 અને ખૂણો B બરાબર ખૂણો C છે માટે ખૂણો C બરાબર 60 આવી રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 60 60 60 થશે આમ કોઈ પણ સમબાજુ ત્રિકોણ હોય તો તેના ત્રણેય ખૂણાના માપ 60 અંશ હોય છે બરાબર ચલો એકરૂપતાની ત્રણ શરતો આપણે આગળ ભણી ગયા છીએ બાકુબા પૂર્વધારણા કુબા કુપ્રમેય અને કુકુબા શરત આ ત્રણે ત્રણ બે ત્રિકોણો એકરૂપ હોવા માટેની શરતો હતી બીજી બે શરતો આજે આપણે શીખીએ એમાં એક શરત છે બાબા શરત બાબા શરત એટલે એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ થાય દાખલા તરીકે આપણે આ બે ત્રિકોણ લઈએ આ ત્રિકોણ ABC ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ PQR ત્રિકોણ AB PQ ને સમાન BC QR ને સમાન AC PR ને સમાન આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બાજુ PQ બાજુને સમાન હોય BC બાજુ
QR બાજુને સમાન હોય, AC બાજુ PR બાજુને સમાન હોય તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય. તો આ બાજુ આ બાજુ આ બાજુ બધાના પહેલો અક્ષર લઈએ તો બા શરત કહેવાય. તો બા શરત પરથી આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે. આવી જ રીતે કાકોબા શરત લેશું. કાકોબા શરત એટલે શું? તો કાકોબા શરત તો એની અંદર બે કાટકોણ ત્રિકોણ લેવાના. બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણ નો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ ને સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ થાય. દાખલા તરીકે એક કાટકોણ ત્રિકોણની વાત કરીએ છીએ તો આ એક કાટકોણ ત્રિકોણ અને આ બીજો એક કાટકોણ ત્રિકોણ. આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ PQR. બરાબર, ખૂણો B અને ખૂણો Q બંનેના કાટકોણ છે એટલે કે બંને કાટકોણ ત્રિકોણ છે. એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો Q છે કારણ કે આ બંને ખૂણા કાટખૂણા છે. AC બરાબર PR ખૂણો B કાટખૂણો તો AC કર્ણ કહેવાય. તો PR પણ કર્ણ છે તો બંનેના કર્ણ પણ સમાન હોય. અને કોઈ પણ એક બાજુ, હવે બાકીની બે બાજુ હોય તો એમાં AB લો અથવા BC લો. જો AB લો તો PQ સાથે બરાબર PQ એની અનુરૂપ બાજુ. તો AB બરાબર PQ તો એ બાજુ છે. તો આવી રીતે કાટખૂણો કર્ણ અને બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન હોય તો તે બંને ત્રિકોણો એટલે કે ABC ત્રિકોણ અને PQR ત્રિકોણ બંને એકરૂપ ત્રિકોણ થાય. બધાના પહેલો અક્ષર લઈએ તો આ શરત છે કાકોબા શરત કહેવાય. બરાબર, તો આ પણ એકરૂપતાની શરતો છે. તો આ બે શરતોને આધારે હવે પછીના સ્વાધ્યાય પોઈન્ટ 7.3 ની અંદર આપણે રાઇડરો સાબિત કરવાની રહેશે. જો સ્વાધ્યાય 7.3 પ્રશ્ન નંબર 1 ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો ABC અને DBC તેમાં બંનેમાં BC આવે છે તો BC એનો પાયો થશે. તો માનો કે આ BC એનો પાયો છે. પછી A અને D આનું શિરોબિંદુ A આનું શિરોબિંદુ D બંને BC ની એક જ બાજુ છે. BC ની એક જ બાજુ એના શિરોબિંદુ છે. તો એક ત્રિકોણનું શિરોબિંદુ A બીજા ત્રિકોણનું શિરોબિંદુ D બંને BC ની એક જ બાજુ આવેલા છે. AD ને લંબાવતા BC ને P માં છેદે છે. આ AD ને લંબાવીએ આ AB અને AC એટલે ત્રિકોણ ABC સમદ્વિબાજુ એટલે આ બે બાજુઓ સમાન. પછી DB અને DC આ બંને જોડી દઈએ આ બે સમદ્વિબાજુ બંને ત્રિકોણ એક જ પાયા ઉપર છે. A અને D ને જોડી દેવાના અને એને લંબાવીએ તો એ BC ને P બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ABD ત્રિકોણ ACD ત્રિકોણ બંને એકરૂપ ત્રિકોણ છે. ABD ત્રિકોણ ACD ત્રિકોણ સોરી અહીંયા P બિંદુ છે. ABP ત્રિકોણ ને ACP ત્રિકોણ આ બંને ત્રિકોણ પણ એકરૂપ ત્રિકોણ છે. પછી આ AP કિરણ છે એ BAC ખૂણાને અને BDC ખૂણાને દુભાગે છે એમ સાબિત કરવાનું છે. બરાબર, ખૂણા A ને અને ખૂણા B ને
દુભાગે છે એવું સાબિત કરવાનું છે. આ ઉપરાંત આ AP છે, આ BC નો લંબ દ્વિભાજક છે, એટલે અહીંયા 90 નો ખૂણો બને છે અને PBC નું મધ્ય બિંદુ થાય એવું પણ સાબિત કરવાનું છે. તો આપણે પહેલો વિધાન સાબિત કરીએ. પક્ષ અને સાધ્યમાં સ્પષ્ટ છે, બરાબર. અહીંયાથી અહીંયા સુધીનું વિધાન છે એ પક્ષમાં આવશે, એટલે પક્ષ તરીકે અહીંયા સુધીનું વિધાન લેવાનું અને આ ચારે ચાર વિધાન છે એ સાધ્યના વિધાન થશે. હવે આપણે સાબિતી લઈએ. સાબિતી આપણે જે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે તે બે ત્રિકોણ સૌથી પહેલા આપણે લઈએ ABD ત્રિકોણ અને ACD ત્રિકોણ. તો આ બંને ત્રિકોણમાં તમે જુઓ AB અને AC, તો AB અને AC બંને બાજુઓ સમાન બાજુઓ છે, તો AB બરાબર AC. ત્યાર પછી તમે જુઓ BD અને DC, આ બંને બાજુઓ બી સમાન છે. BD અને CD આ બંને બાજુઓ બી સમાન છે. આ વિધાન છે એ બી પક્ષમાં આપેલું છે, આ છે એ પણ પક્ષમાં આપેલું છે. ABC સમબાજુ એટલે કે AB અને AC સમાન, DBC એ બી સમબાજુ છે એટલે કે DB અને બરાબર DBC સમબાજુ છે એટલે DB અને DC એ બંને પણ સમાન. ત્યાર પછી AD બાજુ લીધો, તો બીજા ત્રિકોણમાં પણ AD બાજુ છે, બંને સમાન બાજુ છે, સામાન્ય બાજુ. સામાન્ય બાજુ એટલે લંબાઈ સમાન જ હોય. તો આ ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન છે, બરાબર. આ બંને બાજુ સમાન, આ બંને બાજુ સમાન, આ બંને બાજુ સમાન, એટલે બાજુ 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 આ ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન. માટે બા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. ABD એકરૂપ ACD, આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. તો બા શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થશે. તો તમારું સાધ્યનું પહેલું વિધાન સાબિત થયું. સાધ્ય નંબર 1. હવે આ બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવા છે. તો જુઓ, પહેલા આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થયા છે એની ઉપરથી આપણે એક આ વિધાન લઈએ. સિમ્પ્લિસિટી અનુસાર આ ત્રિકોણના બાકીના અંગો પણ એકરૂપ થાય તો એની અંદર આપણે ખૂણો A લઈએ. ખૂણો A એટલે કે BAD, ખૂણો BAD અને આની અંદર ખૂણો CAD કૌંસમાં CPCT. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન એટલે ખૂણો A અને આનો ખૂણો A એટલે કે ખૂણો PAD અને ખૂણો CAD આ બંને ખૂણા સમાન. આકૃતિમાં BAD ને BAP કહી શકાય, CAD ને CAP કહી શકાય. તો ખૂણો BAP બરાબર ખૂણો CAP. તો અને આપણે A ડેશ D ડેશ P ત્રણેય બિંદુઓ એક જ લાઈનમાં છે એટલે આપણે આ કહી શકાય અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે આપણે જે બે ત્રિકોણ લેવાના છે એ બે ત્રિકોણ લઈએ. પહેલો ત્રિકોણ છે ABP ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે ACP ત્રિકોણ. તો આ ત્રિકોણની અંદર AB બાજુ અને બાજુના ત્રિકોણમાં AC બાજુ આ બંને બાજુઓ સમાન છે કારણ કે પક્ષ, બરાબર. અહીંયા પણ વિધાન લીધું તો એ વિધાન અહીંયા લીધું. AB અને AC સમાન છે કારણ કે પક્ષ. પછી આ બે ખૂણા બતાવીએ. ખૂણો BAP અને ખૂણો CAP. પરિણામ નંબર 1 પરથી તો AB બાજુ AC બાજુ સમાન, BAP ખૂણો CAP ખૂણો સમાન, આ બે ખૂણા સમાન અને AP બાજુ બંનેમાં સામાન્ય બાજુ છે. તો AP બરાબર AP, તો સામાન્ય બાજુ
જેથી આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે બાજુ ખૂણો બાજુ બાકુબા પૂર્વધારણા અનુસાર ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP કૌંસમાં બાકુબા તો આ તમારું સાધ્યનું બીજું વિધાન સાબિત થઈ ગયું હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો CPCT અનુસાર અનુરૂપ અંગો સમાન થાય તો આની અંદર PB લઈએ તો BP લઈએ તો આમાં CP BP અને CP સમાન થશે બરાબર આ ઉપરાંત ખૂણો ABP લઈએ આપણે આ ખૂણો છે BAP છે તો બંનેમાં સમાન છે જ પણ આ બંને સમાન થશે તો BP બરાબર CP CPCT અનુસાર અને આપણે પરિણામ નંબર 2 આપીએ ત્રીજું સ્ટેપ તો ત્રીજા સ્ટેપ ની અંદર આજે બે ત્રિકોણ એકરૂપ લીધા તેની ઉપરથી જે ખૂણા છે પરિણામ નંબર 2 નો ઉપયોગ કરી એકનો ઉપયોગ કરી પરિણામ નંબર 1 પરથી ખૂણો BAP બરાબર ખૂણો CAP હવે BAP ખૂણો અને CAP ખૂણો આ બંને ખૂણા સમાન છે આ બંને ખૂણા સમાન છે એનો અર્થ એવો થયો કે આ કિરણ છે ખૂણા A ને દુભાગે છે માટે AP કિરણ એ ખૂણા A ને દુભાગે છે આ સાધ્યનું ત્રીજું વિધાન સાબિત થયું સાધ્ય નંબર 3 માં બે વિધાન છે ખૂણા A ને દુભાગે છે એમ પણ સાબિત કરવાનું છે અને ખૂણા D ને દુભાગે છે તેમ પણ સાબિત કરવાનું છે હવે આપણે આ ત્રિકોણ લઈએ ત્રિકોણ DPB અને DPC ત્રિકોણ DPB અને ત્રિકોણ DPC માં હવે જુઓ DB બાજુ અને DC બાજુ સમાન છે DB અને DC સમાન છે પક્ષ પ્રમાણે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે બે બાજુઓ સમાન પછી BP અને CP આ બંને સમાન છે તો BP અને CP પરિણામ 2 પરથી BP બાજુ અને CP બાજુ આ બંને બાજુઓ સમાન છે પરિણામ નંબર 2 પરથી ત્યારબાદ DP બાજુ અને બાજુના ત્રિકોણમાં પણ DP બાજુ DP આમાં પણ છે DP આમાં પણ છે એટલે સામાન્ય બાજુ તો અહીંયા આ ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન છે તેથી આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે DPB એકરૂપ DPC કૌંસમાં બાબા શરત તો આની ઉપરથી આપણે એમ કહી શકાય કે ખૂણો બરાબર BDP ખૂણો આની અંદર CDP ખૂણો CDP આ બંને ખૂણા સમાન થાય તો DDP અને CDP આ બંને ખૂણા સમાન હોય તો DP છે ખૂણા D નો દ્વિભાજક કહેવાય માટે DP બંનેમાં કોમન થાય છે તો DP એક ખૂણા D ને દુભાગે છે હવે DP અને ADP બધા લાઈનમાં જ છે એટલે DP ની જગ્યાએ AP પર તો લખી શકાય માટે AP એ ખૂણા D ને દુભાગે છે કારણ કે A D અને P ત્રણે ત્રણ બિંદુઓ એક જ લાઈનમાં છે તો આ સાધ્યનું ત્રીજું વિધાન
સત્યનું ત્રીજું વિધાન આગળ પણ સાબિત કર્યું, સત્યનું ત્રીજું વિધાન અહીંયા પણ સાબિત કર્યું. બરાબર, એટલે અહીંયા આપણે બંને ઉપરથી કહી શકાય કે એપી ખૂણો A અને ખૂણો D બંને ખૂણાને દુભાગે છે. હવે આ ચોથું વિધાન સાબિત કરવું છે. તો ચોથું વિધાન સાબિત કરવા માટે BP અને CP આ બેવના માપ સરખા છે એટલે મધ્ય બિંદુ તો થાય છે. પણ આપણે આ બે ત્રિકોણ એકરૂપ લીધા તો એની ઉપરથી બે ખૂણા, ખૂણો P અને ખૂણો P એટલે કે DPC અને DPB, બરાબર, આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા સમાન થશે CPCT અનુસાર. અહીંયા આપણે લખી શકીએ ખૂણો, આપણે P ખૂણો લેવો છે એટલે ખૂણો DPB બરાબર ખૂણો DPC, બરાબર, આ બંને વસ્તુ CPCT અનુસાર આપણે લઈએ છીએ. આની ઉપરથી દુભાગે છે એમ કહેવાય અને એનો ઉપયોગ આ છે, એનો ઉપયોગ અને આપણે પરિણામ નંબર 3 આપીએ તો પરિણામ નંબર 3 માં ખૂણો DPB અને ખૂણો DPC રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણા છે, બરાબર. DPB અને DPC આ બે રેખિક જોડના ખૂણા છે. એક ભુજ સામાન્ય છે અને બાકીના બંને ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ એક જ રેખામાં આવેલા છે. તે રેખિક જોડના ખૂણા અને રેખિક જોડના ખૂણા પૂરક હોય એટલે કે DPB અને DPC બંને ખૂણાનો સરવાળો 180 થાય. હવે આ બંને ખૂણા પરિણામ 3 માં જુઓ સમાન છે. DPB છે તો DPB ની જગ્યાએ DPC લખાય તો DPC બરાબર DPC, બરાબર, પરિણામ નંબર 3 પરથી તો DPC બે વખત છે તો 2 DPC બરાબર 2 ગુણ્યા 90 માટે ખૂણો DPC બરાબર 90 બંને બાજુ 2 કેન્સલ. હવે DPC અને DPB બંને સમાન છે માટે DPB બરાબર પણ 90. હવે બંને ખૂણા 90 ના થયા એટલે બંનેમાં DP કોમન છે તો DP લંબ એટલે DP લંબ BC થાય. DP લંબ BC થાય. તેમજ પરિણામ 2 પરથી BP બરાબર PC છે. BP અને PC બંને સમાન છે. આ લંબ છે, આ બંને સમાન છે. સમાન છે એટલે દુભાગે છે એમ કહેવાય ને લંબ છે એટલે લંબ એટલે બે ભેગા કરીએ શબ્દો તો શું થયો? લંબ દ્વિભાજક. એટલે DP છે BC નો લંબ દ્વિભાજક છે માટે DP એ BC નો લંબ દ્વિભાજક છે. હવે આ ત્રણે બિંદુ એક લાઈનમાં હોવાથી AP પણ BC નો લંબ દ્વિભાજક કહેવાય માટે AP એ BC નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે. તો આવી રીતે આ ચારે વિધાનો સાબિત થઈ જશે.